નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમદાવાદ રાજકોટ હાઈવે પર ફરી ગંભીર અકસ્માત સર્જાયો છે। સાંગાણી ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ છે। અકસ્માતમાં એકનું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત। લગ્ન પ્રસંગથી પરત ફરતી કારનો અકસ્માત, પોલીસ તપાસ શરૂ। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। આપને જણાવી દઈએ, સૌથી મોટા સમાચાર છે। લગ્ન પ્રસંગથી પરત ફરતી કારનો અકસ્માત અને પોલીસ તપાસ શરૂ। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે। સૌથી મોટો અકસ્માત સર્જાયો છે। આપને જણાવી દઈએ, બ્રેકિંગ ન્યૂઝ, મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર ફરી ગંભીર અકસ્માત સર્જાયો છે। સંગાણી ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ છે। મોટા સમાચાર છે। તો આપણે જણાવી દઈએ કે અકસ્માત સર્જાયો છે ફરી વખત, અને આ સાથે લગ્ન પ્રસંગથી પરત ફરતી કારને અકસ્માત નડ્યો છે। મોટા સમાચાર છે, દુઃખદ સમાચાર છે, સામે આવી રહ્યા છે। આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી અમદાવાદ રાજકોટ હાઈવે પર ફરી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માત જ્યારે ખૂબ જ દુઃખદ અને ભયાવહ અકસ્માત થયો છે। લગ્ન પ્રસંગથી પરત ફરતી કારનો અકસ્માત। તો આપણે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે સાંગાણી ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ છે તેના દ્રશ્યો આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। આ લાઈવ દ્રશ્યો અમારી સાથે સામે આવી ગયા છે। આપણે જણાવી દઈએ કે અત્યારે જે હાલ સાંગાણી ગામ પાસે જે અકસ્માત સર્જાયો છે, લગ્ન પ્રસંગે જે કાર ગઈ હતી તે પરત ફરી રહી હતી અને કારનો કચ્ચર ઘાણ થઈ ગયો છે। અકસ્માત સર્જાયો છે, ગંભીર અકસ્માત છે, દુઃખદ અકસ્માત છે। સાંગાણી ગામ પાસેનો અકસ્માત છે। આ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એકનું મોત થઈ ગયું છે અને કાર આપ જોઈ શકો છો કે કારનું કચ્ચર ઘાણ વળી ગયું છે। પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને। જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે। અમદાવાદ રાજકોટ હાઈવે પરનો આ મામલો છે। લગ્નમાં ગયેલી હતી કાર અને પરત ફરી રહી તે દરમિયાન સાથે 6 લોકો સવાર હતા અને એકનું મૃત્યુ થયું છે। બાકીઓને ઈજાગ્રસ્ત પામેલા વ્યક્તિઓને, ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે નજીકની। તો આગળ વાત કરીશું।